નમસ્તે મિત્રો, મારું નામ સાનિયા છે. હું સુરતમાં રહું છું. મારી ઉંમર લગભગ 21 વર્ષની છે. મારી અમાનત હવે ધીમે ધીમે રમવા અને કૂદવા લાગી હતી. મેં પહેલી વખત મારી અમાનત મારા જીજાજીને આપી દીધી. મને ખૂબ દુઃખ થતું હતું. આ મારા જીજાજી મારા સગા જીજાજી ન હતા. તે મારી ખાલાની છોકરીના પતિ હતા. એટલા માટે હું પણ તેને જીજાજી કહેતી હતી. હું જોવામાં ખૂબ જ સુંદર હતી. તે મારાથી 3-4 વર્ષ મોટા હશે. મારા ખાલાની ફેમિલી ગામડામાં રહેતી હતી અને આ વર્ષ જ મારા જીજાજીએ કોલેજમાં ફાઇનલ યર કમ્પ્લીટ કર્યું હતું. એટલે જીજાજી વેકેશનનો આનંદ લેવા માટે અમારા ઘરે સુરત આવ્યા હતા. જ્યારે પણ જીજાજી મારા ઘરે આવતા ત્યારે મારા પપ્પાને મમ્મી ખૂબ જ ખુશ થતા. જીજાજી પણ જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેને બોડી પણ ખૂબ ફિટ હતી. તેણે પોતાની તંદુરસ્તીનો ખૂબ જ ધ્યાન રાખ્યો હતો. જ્યારે જીજાજી મારા ઘરે આવ્યા તો તે મને જોતા જ રહી ગયા. અમે બંને ખૂબ જ વાતો કરી. મારા મમ્મી સાંજે બિરયાની બનાવી અને જમ્યા પછી જીજાજીને મારા મમ્મી પપ્પાએ તેમની સાથે જ સૂવા માટે બોલાવી લીધા. જીજાજી સવારમાં ખૂબ જ મોડા જાગતા હતા. એટલે પિતાજી વચ્ચે કામ માટે નીકળી ગયા અને મમ્મી રસોડામાં રસોઈ બનાવવા લાગી. થોડી વાર પછી હું જીજાજીના રૂમમાં તૈયાર થઈને ચા આપવા માટે ગઈ. ત્યારે જીજાજી મને જોતા જ રહી ગયા અને તેણે મને કહ્યું, આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે અને તું આટલું બધું તૈયાર થઈને કોના માટે આવી છો? મેં જીજાજીને કહ્યું, આખા ઘરમાં અત્યારે તમે એક જ છો. તો જીજાજી કહેવા લાગ્યા, મારી માટે આટલું તૈયાર થવાની શું જરૂર છે? હું ક્યાં તારો પતિ છું? મેં કહ્યું, જીજાજી તમે પાગલ છો અને પાગલ જ રહેશો. મેં તેના હાથમાં ચા આપી અને જતી રહી. મમ્મી નાસ્તો ટેબલ ઉપર ગોઠવીને બાજુમાં બેસવા માટે જતી રહી. થોડી વાર પછી જીજાજી નાસ્તો કરવા માટે કિચનમાં આવ્યા. હું તેની રાહ જોઈ રહી હતી. જીજાજીને મેં મારી અમાનતના દર્શન કરાવ્યા કારણ કે હું જીજાજીને ફસાવવા માંગતી હતી અને હું તેની પાસે મારું કામ કરાવવા માંગતી હતી. જીજાજીએ મારી અમાનત જોઈ અને પછી તે મારી આંખોમાં જોવા લાગ્યા અને ત્યારે જ મેં જીજાજીને એક આંખ બંધ કરી દીધી અને જીજાજીએ કહ્યું, સાનિયા, આ રીતે ન માર મને, લાગી જશે. પછી અમે બંને હસવા લાગ્યા. હું નાસ્તો કરતાં કરતાં તેને જોઈ રહી હતી. એટલે મેં જીજાજીને પૂછ્યું, શું તમે દૂધ પીવા માંગો છો? જીજાજી ડાઇનિંગ ટેબલ ઉપર જોવા લાગ્યા પરંતુ ત્યાં દૂધ ન હતું. એટલે જીજાજીએ કહ્યું, હું દૂધ તો પીવા માંગુ છું પણ અહીંયા દૂધ ક્યાં છે? એટલે મેં જીજાજીને કહ્યું, હું ભેંસના દૂધની વાત નથી કરતી, હું તો બકરીના દૂધની વાત કરું છું. જીજાજીએ કહ્યું, તું ખૂબ જ તોફાની થઈ ગઈ છે અને ખૂબ જ બગડી ગઈ છે. કોઈ પોતાના જીજાજી સાથે આવી મજાક કરે છે? હું જીજાજીને કહેવા લાગી, જીજાજી તમે મને તરસાવીને પાપ કરો છો. હું તમારી સાથે થોડો સમય એન્જોય કરવા માંગુ છું. પ્લીઝ એક વખત મને હા પાડો. પણ મારા જીજાજી મારી વાત ન માન્યા અને તે તૈયાર ન થયા. જમ્યા પછી અમે બંને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. થોડી વાર પછી મમ્મી ઘરે આવી ગઈ. સાંજના અમે બહાર જમવા માટે ગયા અને પાછા આવીને હું જીજાજી સાથે વાતો કરવા લાગી. વાતમાં
મેં જીજાજીને પૂછી લીધું કે જીજાજી, તમારી પાસે કોઈ સેટિંગ છે તો મને બતાવો. જીજાજીએ કહ્યું, સાનિયા, એવી કોઈ વાત નથી. તો મારી વાત નથી સમજતી. આમ તો હું પણ તને પસંદ કરું છું, પરંતુ તારા પપ્પા મને છોકરાની જેમ રાખે છે. હું તારી સાથે કોઈ એવું કામ નથી કરી શકતો જે તારા પપ્પાને ના ગમે. તો મેં તેને કહ્યું, હું ક્યાં ઢોલ વગાડીને આખા ગામમાં કહેવાની છું કે મારી સાથે આવું થયું છે. બસ તમારી પાસે થોડો એન્જોય કરવા માટે સમય માંગુ છું. અને જો તમારે મારી અમાનતના મજા ન લેવા હોય તો હું કોઈ પણ તે આપી દઈશ. મારા જીજાજીએ કહ્યું, અરે સાનિયા, તું તો ખોટું લગાડી ગઈ. તો મેં તેને કહ્યું, તો શું હું કરું? તમને બકરીનું દૂધ પાઉં? અને દૂધ પીવામાં એટલા બધા ડરવાની જરૂર નથી. અત્યારે મારા જીજાજીએ મને કહ્યું, અરે સાનિયા, તું તો ખૂબ ચાલુ છે. મેં તેને કહ્યું, આમાં ચાલુ હોય તેવી કઈ વાત છે? હું જિંદગીની અંદર દરેક ક્ષણોના મોજ લેવા માંગુ છું. પછી જીજાએ કહ્યું, મારે બકરીનું દૂધ પીવું છે. એટલે મેં તેને કહ્યું, તમે જેટલું પીવા માંગો તેટલું દૂધ હાજર છે. થોડી વાર પછી મને ખબર પડી કે મારા જીજાજી પણ દૂધ માટે કેટલા તડપતા હતા. તેણે 20-25 મિનિટ સુધી દૂધનો ગ્લાસ ના મૂક્યો અને પછી તેણે કહીએ, હું બકરીની સવારી પણ કરવા માંગુ છું. તેને કહ્યું, હું તમને સવારી કરવા આપીશ, પણ એક શરત છે. હું જ્યારે પણ કહું ત્યારે તમારે આવવું પડશે અને મારી વાત માનવી પડશે. અને પછી જે થયું મિત્રો, તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવતીકાલે એક આવી જ રોમાંટિક કહાનીની અંદર. ત્યાં સુધી આવજો. અને જતા પહેલાં વિડીયોને જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.